ફલિત ક્યારે થાય? આવા કાંઈક પ્રસંગ બને ત્યારે. એક બેન મને કહે, ઈલાબેન અમારે છે ને વર્ષોથી ને માતાજીનું સ્થાનક છે ગામડે. હવે એ કે મારા જેઠ જેઠાણી ભેગા રહીએ ને ખેતી કરે. બેઝિકલી અમે એ કે વાણિયા છીએ. મેં તો બરાબર. હવે એ કે અમે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. હવે અમે દિવાળી કરવા ત્યાં જઈએ, વેકેશનમાં ત્યાં જઈએ, લગ્ન પ્રસંગ હોય ત્યાં જઈએ. પછી અમારે ઘઉં પાકે એટલે બધું હોય એટલે મારા મિસ્ટરને બહુ ગમે તો એટલે અમે ગામડે 5-6 વાર જઈએ. હવે હું ઠાકોરજી પધરાવીને જાઉં તો ત્યાં તો એ કે માતાજીનું સ્થાનક, હું શું કરું? તો મેં કીધું એ બધા બ્રહ્મ સંબંધી કે બધાય છે? એ કે મારા સાસુ એવું કહ્યું કે તમારો રૂમ ઉપર છે તો તમે તમારા ઠાકોરજીને ઉપર બધું કરો. અને કૂવો એ કે અત્યારે તો બધે નળ આવી ગયા છે ઈલાબેન, પણ અમારે હજી કૂવો છે. અને દૂધ ગાયનું દોઈએ તો તમે હવે કે ઘરમાં માતાજી. એટલે મારા સાસુએ આ વખતે કીધું કે હવે તમે નિવેદનું કોક માથે લઈ લ્યો. મારા જેઠાણે કીધું અત્યાર સુધી મેં તમારી ભેગી રહી, હવે હું કાંઈ નહીં કરું. હવે રહી તો હું હવે ઠાકોરજી હોય તો હું નિવેદ કેવી રીતે કરું? તો મારા સાસુ કે આટલા વર્ષથી કરતા હોય એ ના કરીએ તો માતાજી રૂઠી જાય તો. મેં તો આ બધા દેવ દેવતાઓ છે ને એ માણસ જેવા નથી. માણસે તે મારું ન કર્યું ને મેં તારું કેટલું રાખ્યું હતું ને તને 2 આંખની શરમ, આ બધું આપણે છે. માતાજી તો રાજી થાય. 84-252 વાર્તામાં આવે છે. વરસાદ આવ્યો ને ઓલું ભીંજાઈ ગયા લાકડા. હવે વૈષ્ણવ આવ્યા, માતાજી કે અમારા બાયણા છે એ કે લઈ જા. વૈષ્ણવ માટે થઈ નીચે એવું વિચારો જ નહીં. લેન સાસુ કે આપણે એ કે ઓલા દાણા. મેં કીધું દાણા બાણાનો તો મને પૂછશો જ નહીં, કહેશો જ નહીં. એનો વર્ગ યાર આટલી એજ્યુકેટેડ થઈને શું દાણાનો. એના સાસુ એના મોટા સસરાને કીધું કે મોટા ભાઈ હવે અમારે એ કે કાંઈ વાંધો નહીં, મારા ઘરે પધરાવી દો. પધરાવ્યું. બ્રહ્મ સંબંધ તો બધાને હતો. હવે કે મારા સાસુ પેલા શહેરમાં ક્યારેય નહોતો, કારણ કે 2 રૂમ રસોડાનો ફ્લેટ ઘરનો હતો. હવે ત્યાં ફળિયાને 1 ઢાળિયાને ડેલી બંધ મકાનને. હવે અહીંયા આટલામાં ગમે નહીં. પ્રભુને પધરાવ્યા તો હવે એ કે 15-20 મહિનો થાય ને એટલે ફોન આવે. એ કે ભાઈ તારે ટિકિટનું ત્યાંથી કરી દે ને. 2 દિનનું કે 10-15 દી અહીંયા ઠાકોરજી યારે એમને એવો આનંદ આવે છે. હવે એને વિચાર થઈ ગયો કે મને હજી 60 થયા છે, હજી કેટલું જીવ ક્યાં ખબર છે, મારે પુષ્ટ કરાવવા છે. તો કોઈ દેવ દેવતા છે ને કોઈ દી આપણું ખરાબ કરે જ નહીં. એ બધું આપણામાં છે, ઈર્ષા નાણે આમાં. તો ઘણા લોકોને આવું બધું બનતું હોય છે. મારે કહેવાનો આશય એ છે, તમે બ્રહ્મ સંબંધ લીધું છે તો તમારો હાથ વલ્લભ ક્યારેય છોડવાના નથી. કાંઈ પણ એવી લીલા કરશે કે તમે પાછા જ્યાં હતા ત્યાં આવી. ભલે ભટકીએ, આપણે વચ્ચે ભટકી ગયા. લગ્ન થયા ત્યારે આપણે આઘા પાછા ઘણાય થયા હતા, પણ અમારે તો પ્યોર વૈષ્ણવ. મારી બાને બહુ ચિંતા થતી ત્યારે, પણ મારા વલ્લભે એવી ચિંતા કરી
કે મૂળ સ્થાને પાછા લાવી દીધા. તો આ આવું જ થાય મારે કે હવે આ રામ જયંતિનું આજે મેં એક સરસ કીર્તન રામજીનું બહુ જ સરસ કે તુલસીદાસજી કાલે આપણે જોયું કે અહીંથી ને અયોધ્યા ગયા. હવે એને એટલો બધો અહીંયા આનંદ આવ્યો. શ્રીજી બાવાના ધનુષબાણ સહિત દર્શન, ગુસાઈજીના દર્શન, પંચમલાલજી રઘુનાથજીના, જાનકી વહુજીના. ગુસાઈજીને કહી દીધું મને શરણે લ્યો. ગુસાઈજી કે તમારા જેવા અહીં ઘણાય છે પણ તમે રામચંદ્રજીને એક જ છો. તો ત્યાંથી એમણે આ કાગળ લખ્યું જે અત્યારે રામ જયંતિના આશ્રયના પદમાં આવે. મને સવારે એ આશ્રયનું પદ ગાયું તો બહુ ગમ્યું. તો એનું અનુસંધાન છે. બહુ લંબાણથી એટલે નહીં કહીએ, કાલે પછી બધું રહી ગયું હતું. પણ જે કરીએ છીએ સત્સંગ જ છે. આપણામાં અત્યારે પછી બાળલીલાના રામના કીર્તનો આવશે. ભોજનમાં અત્યારે કીર્તન એ જ હોય. કારણ કે વલ્લભે રામ જયંતિને માન્ય ગણી છે. તો કાલે આ કીર્તન આજે આશ્રયનું પદ છે. અવધ અને ગોકુળ ગામની વંદના કીર્તનનું નામ. કોણે લખ્યું છે? તુલસીદાસજીએ. વંદો અવધ ગોકુલ ગામ. અવધ એટલે અયોધ્યા છે. રામચરિત માનસના રચયિતા રામજીના વાલા. રામ એના માટે અનન્ય. અહીંયા આવ્યા પછી એને એમ થયું ઈધર જાઉં કે ઉધર જાઉં. વંદન કરું છું અયોધ્યા અને ગોકુળ ગામને. ઈતરાજત જાનકી વર. જાનકી વર એટલે સીતાજીના વર એટલે રામચંદ્રજી. ઉત શ્યામા શ્યામ. અયોધ્યા ગયા તોય વ્રજને ન ભૂલી શક્યા. જેણે રામચરિત માનસ લખ્યું, જે રામ એના માટે સર્વસ્વ. આ વ્રજવાસીનો, યમુના પાનનો, ગિરિરાજજીના ચરણ સ્પર્શનો, વલ્લભના બેઠકજીનો, વનનો, ઉપવન, આ બધો એનો પ્રતાપ છે. તુલસીદાસજી રામના અનન્ય હોવા છતાંય આ લખે તો આપણે તો કૃષ્ણના અનન્ય છે. આપણને વ્રજ કેમ વિસરાય? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવ. ઈતરાજત જાનકી વર ઉત શ્યામા શ્યામ. જો પેલા બે જગ્યાએ જાનકી ને શ્યામાનું જ નામ આવ્યું છે. આપણા દરેક ઓલામાં સીતારામ, રાધે કૃષ્ણ. હિન્દુ સંસ્કૃતિમાં સ્ત્રી દાક્ષિણ્યની જેટલું છે એટલું બીજે ક્યાંય નથી. પણ આપણે સ્ત્રી માતાય છે, સ્ત્રી બેન છે, પુત્રી છે, દીકરી છે, ફઈ છે, કાકી છે, મામી છે, ભાભી છે, માસી છે. એ બધા સંબંધો નિભાવતા ફોરેનમાં આવું નથી. ઈતરાજત જાનકી વર. સીધું રામચંદ્રજી નું કીધું. જાનકી વર રામચંદ્ર. એ ઉત જો ઈત કે છે એટલે ત્યાં, ક્યાંથી લખે છે ત્યાંથી ને. ઉત શ્યામા શ્યામ. ઈત સરયુ બહત નિર્મલ ઉતે યમુના નીર. જો અહીંયા કે છે સરયુ નદી બહુ નિર્મળ, ચોખ્ખી, સુંદર. ત્યાં યમુના નીર એટલે યમુનાજી ઠાકોરજીના ચતુર્પટરાણે. હરત કલી વિષ યુગલ મૂરત.
જાન જન કી પીર. સરયુ નદી નિર્મળ સુંદર, અને યમુનાજી કેવું છે? કાળીએ નાગ રહેતો હતો, વિશેલી બનાવી હતી, પણ પાછી નિર્મળ કરી દીધી પ્રભુએ. કોણ? ઉત શ્યામા શ્યામ. ઈત સવરી સ્વર્ગદીનો ચિત્રકૂટ બનાવી. ગઈકાલે જ આપણે સબરીની વાત કરી હતી. સ્વર્ગ બતાવી દીધું, ચિત્રકૂટ બનાવી. ઉત કુબ્જા રૂપદીનો ચંદન ચારુ ઘીસલાઈ. પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા. કુબ્જા બધે અંગથી વાંકી હતી. નામ જ કુબ્જા. આપણે બહુ કોઈ કાળું ભૂંડું દેખાવડું ન હોય. આપણે શું કરો, એ કુબ્જા છે, એવી રાતના જોઈ હોય તો બીક લાગે. ઉત કુબ્જા રૂપદીનો ચંદન લઈને જાતી હતી. પૂછ્યું ક્યાં જાશે? કે ચંદન સુંદર સુગંધી લઈ ઘસીને રાવણને. પ્રભુ કે રાવણ માટે ચંદન, આ ચંદનને લાયક છે, લે મને ઘસી દે. એણે કુબ્જા ન કીધું પ્રભુએ. ઓ સુંદરી. કુબ્જા કે આપણને અત્યાર સુધી કોઈએ સુંદરી કીધું નથી, પણ પ્રભુ સુંદરી કે તો એ સુંદરી જ બની જાય ને. ચંદન લગાવ્યું. એ કેવું કહેતા હતા ને સુંદરી, આ તો કુબ્જા છે, 3 અંગથી વાંકી. પ્રભુ લલિત ત્રિભંગી બન્યા. ચરણ ઉપર એક પગ, એક કેડેથી હાથ આમ કર્યા અને મુખથી આમ કરી એવી બનાવી. બધા જોતા રહી ગયા. રૂપ સુંદરી. તો સબરી જેવી ભીલડીને સ્વર્ગ આપ્યો અને એઠા બોર ખાધા. ક્યાં? રામે. ઈત ઉત કુબ્જાને સુંદરી બનાવી. જેણે પ્રભુ છે ને, હમણાં જ એક જણારે વાત થઈ મારે કે વલ્લભ શ્વાસ લે ને તોય આપણા ભલા માટે. એ કૈલાબેન ગોકુળમાં છે ને સંધ્યાવદનના બેઠક છે, પ્રભુ ત્યાં પોઢવા વલ્લભ પધારતા દ્વારકાધીશના. મેં તો હા સાચી વાત. પોઢવાય શું કામ પધારતા? ઓલા તપસ્વીનો ઉદ્ધાર કરવા, જે વર્ષોથી તપ કરતો હતો. વલ્લભનું પોઢવાનું પોતાના સુખ માટે નહીં, આ તપસ્વીને રજલીલાના દર્શન કરવા હતા. અને આટલા વર્ષથી તપ કરતા હતા. તો તપ કરે ને પ્રભુને બહુ ન ગમે. આપણામાં તપ નહીં, જપ નહીં, દાન ધર્મ બધું ઠાકોરજીની સેવા. અત્યારે લોકોને ધાયણા પાયણા કરવા ગમે ને, નવરાત્રિના ઉપવાસ કરવા ગમે ને. સવારથી ના જીલાબેન રાત સુધી પાણી નથી પીધું, રાતના ચંદ્ર ઉગે તો મેં તો આપણે આવું કરવાનું. સેવા નથી ને એટલા કરવાનું મન થાય છે. સેવા હોય તમને યાદ જ ન આવે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય અને હાલીને આવતા હોય, સકરિયા જોઈ તો તરત મનમાં એમ થાય અતિ ઉત્તમ છો, પ્રભુને લાયક છે. તમને હાલતા ચાલતા બોલતા સૂતા ગાતા રમતા પ્રભુ યાદ આવે જ. રાતના આપણે કંઈ દહીં સેજ ઠંડુ થાય એટલે મેળવીએ. આ બહુ ગરમ મેળવાઈ જશે ને તો ફોદા થઈ જશે. તમારા જીવનમાં પ્રભુ વણાઈ ગયા છે તો આપણા વલ્લભ તો આપણા માટે કેટલો શ્રમ લે. કે ઈલાબેન પોઢવા આવે તો ઓલાને તપ કરતો તો પ્રભુએ કીધું માગ. એ કે વ્રજલીલા, એ કે એ મારું કામ નહીં. પોતાની લીલાના દર્શન કરાવવા પણ પ્રભુના હાથમાં નથી. એ વલ્લભને વશ છે. એ કે એ મારો વલ્લભ. તો વલ્લભની રાહ જોતા હતા. તો વલ્લભ જાણે કૃપા કરવા પોઢવા ત્યાં છે. શેના માટે?
અને વ્રજ લીલા વલ્લભે શ્વાસ લીધો છે તોય આપણા ભલા માટે, અને ઉચ્છ્વાસ બહાર કાઢ્યો તોય આપણા ભલા માટે. એ ભગવદીએ તો મને ઘણું બધું કીધું. ઉઘાડાચારને શું કામ આવેલા? કાંટા ને કાંકરા એ કે અત્યારે તમે ગાગા ગોગળ જાઓ, હજી આડું અવડું છે. 550 વર્ષ પહેલાં કેવું હશે ગુસાઈજી પધાર્યા ત્યારે? આ કોના માટે? આપણા માટે. ઈત ખેવત સખા તારે બેઠું કે રઘુરાય, ઉતે કરે નખ ભૂપ તારે કર ગઈ અદુરાય. અહીંયા ખેવત આપણે નહીં, નાવ ખેવત હે. હજી કાલે જ વાત કરી હતી, ઓલો કેવટ. એ કે આપણા બેન ધંધો એક. તો અહીંયા નાવમાં જાય તોય તારે કોણ? રામજી. અને અહીંયા તો એ કે ઓલા ગિરિરાજ ધારણ કરી લીધો નખ ઉપર. ઈ તો સારંગ પાણી સોહે લલિત લક્ષ્મણ ધીર. સારંગ ધનુષ હાથમાં લે ને, સારંગ પાણી એટલે રામચંદ્રજી. ઉત મુરલીકર બિરાજે હલ ગહે બલવીર. આખા દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં 11 વર્ષ ને 52 દિવસમાં જે ઠાકોરજી વ્રજ માર્યા એની પાસે કોઈ શસ્ત્ર નથી. મુરલી, વેણુ, વાંસળી, બંસરી, અને છતાંય બધા એને વશ કર્યા. તો કે છે અહીંયા સારંગ પાણી સોહે લલિત લક્ષ્મણ ધીર. એમની સાથે કાયમ લક્ષ્મણ જ હોય. અને આમની પાસે મુરલી કર ધરે, હાથમાં લે, પણ હળ વાળા બલવીર એની સાથે જ હોય. ઈત ગૌતમ ઘરન કી ગતિ કીની રામ સુજાન. કાલે જ આપણે અહલ્યાની વાત કરી, ગૌતમ ઋષિના, કે ચરણનો સ્પર્શ થયો ને શિલામાંથી અહલ્યા થઈ ગયા. ઉત દ્રૌપદી લાજ રાખી દ્વારકા પતિ કહાન. દ્રૌપદીએ ખાલી ઓલા યજ્ઞ હતો ને પ્રભુને વાગી ગયું હતું, લોહી નીકળ્યું. તો બધાય તો પાટો ગોતવા જાય, દ્રૌપદી પાટો ગોતવાનું ગયા. પોતાનું જે કરોડો રૂપિયાનું ચીર હતું ફાડીને તરત પાટો બાંધી દીધા. દ્વાતા કિસકે કૃષ્ણ એ દ્રૌપદી પાંચાલી, આ ઋણ તારું મારી માથે રહ્યું. પ્રભુ બધું આપણે કોણ જેટલું કરીએ ને એ મણ જેટલું માને. આપણામાં કીર્તન છે, રાયજીતની સેવા કો પર્વત જેટલી માને, અને પર્વત જેટલા દોષ અને રાય જેટલા માને.